જોઈ લો મિત્રો, આજે નોમના નિવેદ ધરાવાય છે માતાજીને, એટલે જય માતાજી કહી દઈએ. કેમ છે ભાઈબંધ? તો આજે છે નોમ ને નોમ રામનવમી છે, એટલે આજે ઘરે પર ખાવાનું સારું બનાવ્યું હશે, તો ફટાફટ આપણે ઘરે જઈ રહ્યા છીએ. જો મિત્રો, રસ્તામાં કેવા સરસ ફૂલો છે. ઘરે પહોંચી ગયા છીએ મિત્રો, અને આજે જમવામાં લાડુ, દાળ ભાત, શાક, રોટલી અને પૂરી પણ છે અને પાપડ પણ છે, તો ભરપેટ જમી લઈએ મિત્રો. પહેલાં આપણે લાડવો ખાઈ લઈશું. જો લાડવો તો ખાવો પડે, એક હાથે જ ખાવો પડશે ભાઈ, પાટો છે એટલે આપણે ભરપેટ ખાઈ લીધું છે. અને જો મિત્રો, ખૂબ સરસ ખાવાનું હતું. આપણે પાછા પાર્લરે આવી ગયા છે, સામાન બધો આવી ગયો છે, એટલે એને પણ ગોઠવી લઈએ. અને મિત્રો, હવે પડી જાય છે રાત, એટલે આપણે માતાજીના મંદિરે જવાનું છે નિવેદ ધરાવવા માટે. ગામ લોકો પણ બધા હાજર છે અને શણગાર પણ ખૂબ સરસ કર્યો છે. જોઈ લો, આ બધા ગામના છોકરાઓ, વડીલો અને બધા આવીને બેઠા છે. હવે નિવેદ ધરાવવાની શરૂઆત થઈ ગઈ છે, તો નિવેદ માતાજીને ધરાવાઈ રહ્યા છે. મિત્રો, તમારે ત્યાં પણ નિવેદ ધરાવાતા હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો. તો મિત્રો, આજે આપણે જોયું કે માતાજીના નિવેદ હતા, રામનવમી હતી અને લાડુ પણ ખાધા. તો મળીએ ફરી, આવજો. એ રામે રામ.